યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો? તો ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. તો બધાને જય માતાજી, જય શ્રી રામ. ને આજ 9 વાગી ગયા. અત્યાર સુધી થોડુંક મશીનનું કામ કરતો હતો ને, એટલે મારો ટાઈમ થઈ ગયો જાજો. ચા પાણી પીવાનો બાકી છે. ચા પાણી પીવા જાઉં છું અત્યારે. ને થોડુંક ગ્રીસનું કામ હતું એટલે માટે ગ્રીસ મારતો થાય એટલે થોડીક વાર લાગી ગઈ. તો અત્યારે મસ્ત મજાના આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો. તો છેલ્લે સુધી જોજો મિત્રો, તમને મજા આવવાની છે આજ વ્લોગ વિડીયોમાં. તો અત્યારે કાલ વાદળ હતા તો આજ કઈ વાદળ ને એવું કઈ હે નહીં, ચાકર હે હજી. પેલા સાપી આવી ડેલો બંધ છે, કાકા નહીં આવ્યા હજી. સવારમાં સાપી વાત ગમે એમ કરીને જામ. ટપ્પો પીડ્યો મિત્રો ડેલો અત્યારમાં સાપીઓ હાટું છે. કાકા ને હવે એ હાટું છે ને કીધું ટપ્પો ન પડે, મોડું થઈ જાય મારે હમણાં સાપ પીવાનું. શું કે સારું છે કે બનાવવાનું છે? મોડો પીડ્યો મળશે. હાથી લેપ બનાવ પછી ચા પી પાછા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:30. ચા પાણી પીને આપણે આવી ગયા હતા ને થોડુંક કામ કરી નાખ્યા આવડા લોકોને. આ ક્યુબ છે ને એ ખોલી નાખે, પેલી બાજુ રાખી દીધા ને અત્યારે બધા માણસો કામ કરે. આપણે છેલ્લે 9 વાગ્યા લગી સાંજે કામ કર્યું હતું ને કાલે, એ માટે થોડીક રજા છે. ઉપર પછી પાછું કામ ચાલુ થવાનું, કેમ કે ઓલા કોલમ તૈયાર થઈ ને ત્યાં માલ નાખવાનું હોય, ત્યાં લગી નહીં નાખવાનું. ને આને શું કહેવાય મિત્રો, કમેન્ટ કરજો. દૂરબીન છે એને. તો અત્યારે તો કંઈ કામ છે નહીં, 11:30 જેવું છું. કામ ચાલુ થવાનું છે તો એ બપોર પછી થવાનું છે. ઓલા ક્યુબ હતા ખોલીને જોઈએ નહીં, ટેસ્ટિંગ માલ ટેસ્ટિંગ કરે ને એ માટે ભરાવે પેલા. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 ને અત્યારે હું જાઉં છું જમવા માટે. તો કાંઈ કામ ચાલુ થયું નથી, કામ ચાલુ થવાનું છે પણ બપોર પછી ચાલુ કરવાનું હોય. પેલા જમી આવી પછી પાછા ચાલુ કરવાનું. અત્યારે જો આપણે સ્કૂટી મળી ગઈ જમવા માટે. બપોરે તો સ્કૂટી મળી જાય પણ સાંજે એક નથી મળતું, કેમ કે સુપરવાઇઝર છે એ અહીંયા કોઈ રહેતા નથી. એ પોતપોતાના રૂમ અહીંયાથી રહે છે અમદાવાદ. તો એ સાંજે જતા રહે એટલા માટે સ્કૂટી મેર આવે નહીં આપણે. તો અત્યારે આપણે જવું પડે સ્કૂટી લઈને, સાંજે જવું પડે હાલીને મિત્રો. તો ચાલો મિત્રો, કાંઈ નહીં, જમી આવીએ પછી પાછા મળીએ મિત્રો. હા થોડે મસ્ત હો મિત્રો, ઓલી સફેદ સ્કૂટી કરતા બહુ ભાગ્ય. તો મિત્રો મસ્ત મજાને જમી લીધું ને ખાઈ નાખી મસ્ત મજાની ફાકી એક ને પછી જઈએ પાછા મશીને. તો 2 વાગી જાય ને મશીન ચાલુ કરી દઈએ. ચાલો તો પેલા ફાકી ખાઈ નાખી અત્યારમાં. તો ફાઇનલી મિત્રો મશીન ચાલુ કરી દીધું આપણે ને અત્યારે આવ્યો છો પાણી ભરવા માટે. તો પાણી ભરી લે પેલા. પાણી ભરી લો. મોટર ચાલુ કરી દઈએ.
वाले बंद कर देंगे। पानी चालू थी गयो है, પેલા પાણી ભરી લઈએ પછી રાઈ સિમેન્ટ નાખવા। અત્યારે પાણી ભરવાનું ચાલુ છે। તો મિત્રો અત્યારે જો ઓલા પેલા હું અહીંયા આવ્યો ને ત્યાં મેં આ માલ નાખી દીધો નાવા માટે, કેમ કે અહીંયા ડારે અહીંયા લાઈન પણ છે અહીંયા, એટલા માટે નાવા માટે થોડુંક આમ પીસીસી કરી નાખ્યું તો કપડાં ધોવામાં નાવામાં સારું પડે ને એટલે પણ। તો અત્યારે તો પાણી ભરવાનું ચાલુ છે, પછી જાય સિમેન્ટ નાખવું। તો મિત્રો અત્યારે સિમેન્ટ નાખવાનું ચાલુ છે, પાણી બની લોડ કરીને આવતા રહીએ। તો મિત્રો અત્યારે ધીમે ધીમે માલ ખાલી કરે, અત્યારે માલ હું ખાલી કરું અત્યારે ધીમે ધીમે માલ ખાલી થઈ છે। રાઉન્ડ મારીએ આપણે એ બાજુ પહેલા તમને દેખાડો। મંડી માથે કાચ છે તો ગારવીને હાલવું પડે નગર ધીમે ધીમે ખાલી થાય છે। આવા દે મિલ્યા કે નહીં આવા દે, કેમ છે રેડી છે ને માલ? જો તો અત્યારે જો બે ત્રણ પત્ર લગાડે અહીંયા પેલા પેટીમાં નાખવા હતું માલ ખાલી કરે, કેમ કે ત્યાં મશીન જાય એમ છે નહીં, એટલા માટે અત્યારે અહીંયા ચેક કરો। વંડીમાંથી પતલી વંડી છે, વસારાની જે કોલમ છે ને ત્યાં કાંઈ છૂટ પોસે નહીં, એટલા માટે પતરાથી બેસી જુગાડ કરવો પડે, એટલે આવડા લોકો કરે અત્યારે ખાલી કરવા હતું, નહીં તો ન કરે તો પછી તગારે નાખવાનું થાય, એવું થાય। આમાં ચાલો મિત્રો કન્ટિન્યુ બની દેજો। પાણી થઈ લાગે આપણે પેલા કેમ કે અહીંયા મશીન પૂગે નહીં, કાંઈ શૂટ પૂગે નહીં મશીનનું, એટલા માટે પતરા લગાડવા પડે। અત્યારે હું જાઉં પાણી પીવા માટે, પાણીની બિસ્લેરીઓ અહીંયા છે। મશીનમાં મિત્રો બોટલ રાખવું પડે, બોટલ ભરેલી હોય તો મશીન ચાલુ હોય તો બોટલમાં પાણી ગરમ થઈ જાય તરત ને તરત, એટલા માટે અહીં બિસ્લેરી પાણી પીવા આવવું પડે। મિત્રો અત્યારે વાગી ગયા છે 5 ને રજા થઈ ગઈ હવે। તો અત્યારે હું આવ્યો હતો મિત્રો ગોરો ધોવા માટે, તો ગોરા પેલા ધોઈ નાખીએ। આજ વહેલી છૂટી થઈ ગઈ, હું કાંઈ મોડે લગી કામ કર્યું છે ને એટલા માટે। એવું કાંઈ નથી પણ એટલું બધું કાંઈ સિલેક્ટ હતું નહીં કામ, એટલે મસ્ત મજાનું ધોવાઈ ગયો છે। આ બીજી વાર પાણી નાખ્યું ને એટલે થોડુંક સારું પાણી નીકળે। શરૂઆતમાં પાણી જે નાખીએ ને એક તો નીકળે ડોરો નીકળી ગયો। ચાલો તો પાછી જગ્યાએ મૂકી આવજો। તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 8 ને આપણે આવી ગયા છીએ જમવા માટે। તો જમવામાં છે રીંગણા બટેટા, દાળ ભાત, રોટલી, ડુંગળી, એવું બધું છે। ચાલો તો જમી લઈએ। મસ્ત મજાનો જમી લીધું ને આજ છે 3 ડે ચેલેન્જનો 12મો દિવસ ને મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો। આશા કરું તો તમને આજનો વ્લોગ સારો લાગ્યો હશે। તો
તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ને મળીએ મિત્રો કાલે એક નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં લગી બધાને જય શ્રી રામ.